મોર્નિંગ સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 26 ફેબ્રુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 26 ફેબ્રુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક દિવસની. એ દર વર્ષે 24 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. 24 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ છે. હવે તો હાલમાં ચોવીસ ફેબ્રુઆરીએ કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક દિવસ મનાવવામાં આવ્યો છે. બરાબર. 23 ફેબ્રુઆરીએ વિશ્વ શાંતિ અને સંમત દિવસ મનાવાયો. 22 ફેબ્રુઆરીએ વિશ્વ ચિંતન દિવસ. 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. 20 ફેબ્રુઆરીએ વિશ્વ સામાજિક ન્યાય દિવસ અને 17 ફેબ્રુઆરીએ વૈશ્વિક પર્યટન લચીલાપન દિવસ મનાવ્યો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ક્યાં મહિલા શાંતિ સૈનિકોનો પહેલો સંમેલન આયોજિત કરાયું છે? તો મહિલા શાંતિ સૈનિકોનો પ્રથમ સંમેલન ક્યાં આયોજિત કરાયું? તો ન્યૂ દિલ્હી. મિત્રો રાઈટ આન્સર હશે. બરાબર, ન્યૂ દિલ્હી ખાતે. મિત્રો દિલ્હીના નવા સીએમ બની ગયા છે હાલમાં રેખા ગુપ્તા. દિલ્હીના ઉપગવર્નર છે મિત્રો વિનયકુમાર સક્સેના અને દિલ્હીનું કેપિટલ છે ન્યૂ દિલ્હી. હાલમાં મધ્યપ્રદેશમાં ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2025નું આયોજન ક્યાં કરાયું? તો મધ્યપ્રદેશની અંદર ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2025 આનું આયોજન કરવામાં આવ્યું છે ફ્રેન્ડ ભોપાલ ખાતે. ક્યાં કરવામાં આવ્યું છે? ભોપાલ ખાતે કરવામાં આવ્યું છે. ભોપાલ રાઈટ આન્સર થશે. જેવી રીતના આપણે અહીંયા ગુજરાતની અંદર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થાય છે, તેવી રીતના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2025નું આયોજન કરાયું. મિત્રો એમપીના સીએમ છે મોહન યાદવ, રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ, આપણા ગુજરાતના છે, અને મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ. હાલમાં પાટણ મ્યુઝિયમનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો પાટણની અંદર મ્યુઝિયમ આવેલું છે અને પાટણ મ્યુઝિયમનું નામ બદલીને હવે રાજમાતા નાયિકા દેવી મ્યુઝિયમ કરાયું. મિત્રો આ છે પાટણ મ્યુઝિયમ. પહેલાં એનું નામ પાટણ મ્યુઝિયમ હતું, હવે એનું નામ રાજમાતા નાયિકા દેવી મ્યુઝિયમ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ એલઆરડી, સીસી મેન્સ અને બેલીફ મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ ભારત અને ગુજરાતનું અને પદ્મ એવોર્ડ્સ, નેશનલ ગેમ્સ જેવી મિત્રો 44થી વધારે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. કઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં આવી જશે. હાલમાં ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2025 મુજબ સંરક્ષણ બજેટ એટલે કે રક્ષા બજેટના મામલામાં કોણ ટોપ પર રહ્યું છે? તો ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ, મિત્રો આ જે ઇન્ડેક્સ છે એ કોઈપણ દેશની તાકાત દર્શાવે છે, સૈન્ય શક્તિ દર્શાવે છે. બરાબર. અને એ મુજબ રક્ષા બજેટના મામલામાં અમેરિકા નંબર 1 રહ્યું છે. અમેરિકા નંબર 1 રહ્યું છે. મિત્રો વાત કરીએ આપણે ભારતની, તો ભારત 75 અબજ ડોલર સાથે આમાં ચોથા ક્રમે છે. ભારત ચોથા ક્રમે છે. હવે ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર અને યુદ્ધ અભ્યાસ, આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. અમેરિકાના નવા પ્રેસિડેન્ટ બની ગયા છે ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. કરન્સી છે મિત્રો યુએસ ડોલર. હાલમાં માયાધર રાઉતનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો માયાધર રાઉત એમનું હાલમાં નિધન થયું છે. તેઓ મિત્રો એક પ્રસિદ્ધ ઓડિયા નૃત્યક હતા. કયા રાજ્યના હતા? ઓડિશા રાજ્યના નૃત્યક હતા. બરાબર. પદ્મશ્રીથી તેમને સન્માનિત કરવામાં આવેલા. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. નેક્સ્ટ, હાલમાં કયા રાજ્યમાં ઝુમોઈર બિંદીની કાર્યક્રમનું આયોજન થયું છે? તો કયા રાજ્યની અંદર ઝુમોઈર બિંદીની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું? તો મિત્રો અસમ રાઈટ આન્સર છે. અસમ રાજ્યની અંદર હાલમાં ઝુમોઈર બિંદીની કાર્યક્રમનું આયોજન કરાયું. અસમના ગુવાહાટીના સરુસજાઈ સ્ટેડિયમમાં આનું આયોજન કરવામાં આવ્યું છે.
મિત્રો વાત કરું હવે અસમની, તો અસમના સીએમ છે હેમંતા બિસ્વા શર્મા, અસમના રાજ્યપાલ છે હાલમાં લક્ષ્મણ આચાર્ય અને અસમનું કેપિટલ છે દિસપુર. મિત્રો હાલમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે આંતરદેશીય જળમાર્ગ ટર્મિનલનું ઉદ્ઘાટન અસમના જોગીઘોપામાં બ્રહ્મપુત્ર નદી પર કર્યું છે. અસમના મુખ્યમંત્રીએ ડિબ્રુગઢને રાજ્યની બીજી રાજધાની બનાવવાની જાહેરાત કરી. અસમ સરકારે વિદ્યાર્થીઓના પ્રદર્શનનું આકલન કરવા માટે ગુણોત્સવ 2025 શરૂ કર્યું. અસમમાં હાથીઓની સંખ્યા 5719થી વધીને 5828 થઈ ગઈ છે. અસમના મુખ્યમંત્રી ભૂટાનને રાષ્ટ્રીય દિવસ રૂપમાં સામેલ થયા છે. ભૂટાનની અંદર હાલમાં ફાઇનાન્શિયલ લિટરેસી વીક કોના દ્વારા લોન્ચ કરાયું છે? તો ફાઇનાન્શિયલ લિટરેસી વીક કોના દ્વારા લોન્ચ કરાયું? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં આરબીઆઈ દ્વારા. બરાબર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે. હવે આરબીઆઈના નવા ગવર્નર બની ગયા છે સંજય મલ્હોત્રા. આરબીઆઈની સ્થાપના થઈ હતી 1 એપ્રિલ 1935 અને એનું હેડક્વાર્ટર આવેલું છે મિત્રો મુંબઈ ખાતે. એક પ્રશ્ન તમને એમ પૂછવામાં આવે કે આરબીઆઈનું જે હેડક્વાર્ટર છે એ મુંબઈ ક્યારે ખસેડવામાં આવ્યું? તો 1937 1937માં આરબીઆઈનું જે હેડક્વાર્ટર છે એ મુંબઈ ખસેડવામાં આવેલું. વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ 14,000 રન બનાવવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો ઓડીઆઈ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ 14,000 રન બનાવવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? મિત્રો રાઈટ આન્સર છે એમાં વિરાટ કોહલી. વિરાટ કોહલી દ્વારા બનાવવામાં આવ્યું. વિરાટ કોહલીએ 287 ઇનિંગ્સમાં આ ઉપલબ્ધિ મેળવી છે. સ્ટાર માર્ક કરજો આ. એના પહેલાં સચિન તેંડુલકરે 350 ઇનિંગ્સમાં 14,000 રન પૂરા કર્યા હતા. હાલમાં વડાપ્રધાન કિસાન સન્માન નિધિની 19મી કિસ્ત ક્યાંથી જારી કરાઈ? સ્ટાર માર્ક કરજો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ. 19મી કિસ્ત છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, જ્યાં 2,000 રૂપિયા આપવામાં આવે છે. એ મિત્રો હાલમાં બિહાર રાજ્ય, ક્યાંથી? બિહાર રાજ્યથી આ કિસ્ત જારી કરવામાં આવી છે. હવે વાત કરું મેં બિહારની તમને, તો બિહારના નવા સીએમ બની ગયા હતા નીતિશ કુમાર અને નવા રાજ્યપાલ બની ગયા છે મિત્રો આરિફ મોહમ્મદ ખાન. બરાબર, બિહારના નવા રાજ્યપાલ કોણ બન્યા છે? આરિફ મોહમ્મદ ખાન બિહારના નવા રાજ્યપાલ છે. કેપિટલ છે પટના. વર્ષ 2024માં વિશ્વમાં સૌથી વધારે આઈપીઓ દ્વારા ફંડ મેળવવામાં કયો દેશ પ્રથમ ક્રમાંકે રહ્યો? તો વર્ષ 2024ની અંદર વિશ્વમાં સૌથી વધારે આઈપીઓ દ્વારા ફંડ મેળવવામાં કયો દેશ પ્રથમ ક્રમાંકે રહ્યો છે? તો મિત્રો આમાં ભારત નંબર 1 રહ્યું છે. ભારત, આપણો દેશ ભારત જે છે એ નંબર 1 રહ્યું છે. એક રિપોર્ટ છે મિત્રો ઇન્ડસ વેલી, બરાબર, ઇન્ડસ વેલી રિપોર્ટ 2024 મુજબ ભારતીય કંપનીઓએ 2024માં આઈપીઓના માધ્યમથી $19.5 બિલિયન મેળવ્યા, જે દુનિયાભરના આઈપીઓનો 23% છે. સ્ટાર માર્ક કરજો આ. હવે વાત થઈ છે આપણા દેશ ભારતની, તો દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર 1 ભારત છે. બરાબર, ભારતે આંતરરાષ્ટ્રીય દરિયાઈ નેવિગેશન સહાય સંગઠનનો ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યો. ભારત વ્યાપારને મજબૂત કરવા માટે EFTA ડેસ્ક શરૂ કરશે. નેક્સ્ટ AI શિખર સંમેલન ભારતમાં આયોજિત કરાશે. ભારતે 100 ગીગાવોટથી વધારે સૌર ઉર્જા ઉત્પાદન કરીને મહત્વપૂર્ણ ઉપલબ્ધિ મેળવી છે. ભારતમાં માતૃ મૃત્યુદર 83%ની કમી આવી છે. ભારત સરકારે વિદેશી નાગરિકો માટે નવી વિઝા કેટેગરી આયુષ વિઝા લોન્ચ કરી. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન નિર્માતા બની ગયો છે. હાલમાં કોને એફબીઆઈના ઉપનિર્દેશક નિયુક્ત કરાયા? તો એફબીઆઈ અમેરિકાની તપાસ એજન્સી છે. જેવી રીતના આપણે આઈબી છે, સીઆઈડી છે, સીબીઆઈ છે, એવી રીતના એફબીઆઈ અમેરિકાની જાંચ એજન્સી એટલે કે નિગરાની ખુફિયા એજન્સી છે. એના ઉપનિર્દેશક બની ગયા છે મિત્રો ડેન બોંગીનો. કોણ બની ગયા છે? ડેન બોંગીનો હાલમાં ઉપનિર્દેશક બની ગયા છે એફબીઆઈના. સ્ટારમાં કરજો આપણ. મિત્રો હવે વાત કરું અમેરિકાની, તો અમેરિકાના રાષ્ટ્રપતિએ પેપર સ્ટ્રો પર હાલમાં પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકા ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકામાં મહિલા ખેલોમાં ટ્રાન્સજેન્ડર એથ્લીટો પર પ્રતિબંધ મુકાયો. અમેરિકા યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ કાઉન્સિલથી બહાર થઈ ગયો છે. અમેરિકા ક્યુબાના ગ્વાન્તાનામો બેમાં પ્રવાસી બંદી ગ્રહ સ્થાપિત કરશે. ગૂગલ મેપ્સે અમેરિકામાં ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલીને અમેરિકન અખાત રાખ્યું છે. હાલમાં કોને બ્રિટનમાં માનદ નાઇટહુડની ઉપાધિ મળી છે? તો બ્રિટનની અંદર માનદ નાઇટહુડની ઉપાધિ કોને મળી? સુનિલ ભારતી મિત્તલ. મિત્રો સુનિલ ભારતી મિત્તલ કોણ છે? તો
ભારતીય બિઝનેસમેન છે, બરાબર. ભારતી એન્ટરપ્રાઇઝીસના ચેરમેન સુનિલ ભારતી મિત્તલને બ્રિટનમાં ભારત બ્રિટન વ્યાપાર સંબંધોમાં યોગદાન માટે કિંગ ચાર્લ્સ તૃતીય દ્વારા નાઇટ કમાન્ડર ઓફ ધ મોસ્ટ એક્સિલેન્ટ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરથી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં કયા દેશે 25 ફેબ્રુઆરીને સૈન્ય શહાદત દિવસ જાહેર કર્યો? તો 25 ફેબ્રુઆરીને સૈન્ય શહાદત દિવસ કોણે જાહેર કર્યું છે? બાંગ્લાદેશ સરકારે. કોણે કરી છે? બાંગ્લાદેશે કરી છે મિત્રો. બાંગ્લાદેશનું પાટનગર છે ઢાકા, કરન્સી છે ટકા, બાંગ્લાદેશના પીએમ છે હાલમાં મોહમ્મદ યુનુસ. હાલમાં કયા રાજ્યની સરકારે ગવાહ સુરક્ષા યોજના શરૂ કરી છે? બરાબર, ગવાહ એટલે કે તમને ખ્યાલ હશે કોઈ પણ ક્રિમિનલ હોય છે એના સામે કોઈ ગવાહ તૈયાર થતું નથી. કારણ હોય છે કે એ ગવાહને ધમકી આપવામાં આવે છે, બરાબર, એમને મારી નાખવામાં આવે છે. તો કયા રાજ્યની સરકારે ગવાહ સુરક્ષા યોજના શરૂ કરી છે? હરિયાણા રાઇટ આન્સર છે, બરાબર, હરિયાણા સરકારે કરી છે. મિત્રો શાહરિયાણાના સીએમ છે નાયબસિંહ સૈની, રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય અને હરિયાણાનું પાટનગર છે મિત્રો ચંડીગઢ. હાલમાં ક્યાં મહિલા શાંતિ સૈનિકોનો પ્રથમ સંમેલન આયોજિત કરાયું? તો મહિલા શાંતિ સૈનિકોનું પ્રથમ સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે? ન્યૂ દિલ્હી રાઇટ આન્સર છે, બરાબર. ન્યૂ દિલ્હી ખાતે મહિલા શાંતિ સૈનિકોનું પ્રથમ સંમેલન હાલમાં આયોજન કરવામાં આવ્યું. મિત્રો છેલ્લું છે, હાલમાં કઈ કંપનીએ મજોરાના 01, બરાબર, મજોરાના 01 નામનું દુનિયાનું પ્રથમ ટોપોલોજીકલ ક્વોન્ટમ પ્રોસેસર બનાવ્યું? તો મજોરાના 01 નામનું દુનિયાનું પ્રથમ ટોપોલોજીકલ ક્વોન્ટમ પ્રોસેસર બનાવ્યું છે માઇક્રોસોફ્ટ. સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. દુનિયાના પ્રથમ ક્વોન્ટમ પ્રોસેસર મજોરાના 1ના સર્જનમાં સફળતા મળી છે. માઇક્રોસોફ્ટે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ક્ષેત્રે મોટી સફળતા હાંસિલ કરી, જેણે મજોરાના 1 નામનું દુનિયાનું પ્રથમ ટોપોલોજીકલ ક્વોન્ટમ પ્રોસેસર બનાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 25 ફેબ્રુઆરી 2025 પર આપણે આવી ગયા છે. વિશ્વ શાંતિ અને સમજ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 23 ફેબ્રુઆરી રાઇટ આન્સર છે. કયા રાજ્યમાં પ્રથમ ગ્રીન બજેટ રજૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો એ કરવામાં આવ્યું છે રાજસ્થાનની અંદર. આરબીઆઈએ કઈ બેંક પર 39 લાખ રૂપિયાનો મૌદ્રિક દંડ લગાવ્યો? એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. આરબીઆઈએ આર્થિક અને નાણાકીય ડેટા સેવા સુધી પહોંચ માટે કયો એપ લોન્ચ કર્યો છે? તો રાઇટ આન્સર છે મિત્રો આરબીઆઈ ડાટા. મૂડીઝે નાણાકીય વર્ષ 2025માં ભારતની જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? 6.4%. ગુજરાતના કયા જિલ્લામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપનો શિલાન્યાસ કર્યો છે? તો ગાંધીનગર રાઇટ આન્સર છે. સેનાધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી કયા દેશની 4 દિવસીય આધિકારિક યાત્રા પર ગયા? તો મિત્રો એ ગયા છે ફ્રાન્સ, બરાબર. કયા દેશે નવો બેટ કોરોના વાયરસ શોધ્યો જેને HKU5CoV2 નામ અપાયું? તો મિત્રો આમાં ચાઇના રાઇટ આન્સર છે. હાલમાં કોની અધ્યક્ષતામાં પુણેમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 27મી બેઠક યોજાઈ? મિત્રો અમિત શાહ રાઇટ આન્સર છે, અમિત શાહ. કયા મંત્રાલયે બેરાઇટ ફેલ્સપર અભ્રક અને ક્વાર્ટ્ઝનો પ્રમુખ ખનિજોના રૂપમાં વર્ગીકૃત કર્યું છે? તો ખાણ મંત્રાલય રાઇટ આન્સર છે. કયા આઈઆઈટીએ એશિયાની પહેલી વૈશ્વિક હાઇપરલૂપ સ્પર્ધાની મેજબાની કરી? તો આઈઆઈટી મદ્રાસ રાઇટ આન્સર છે. ભારત આગલા 5 વર્ષોમાં કયા દેશના 1500 સિવિલ અધિકારીઓને પ્રશિક્ષણ આપશે? તો મિત્રો શ્રીલંકા રાઇટ આન્સર છે. આમાં નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમનો કાર્યકાળ કેટલા વર્ષ વધારવામાં આવ્યો છે? 1 વર્ષ. કયા દેશની સંસદે ચીન સાથે $8 બિલિયન રેલ સંપર્કને મંજૂરી આપી છે? તો મિત્રો વિયેતનામ રાઇટ આન્સર છે. એસટીપીઆઈએ ક્યાં નવી આઈટી ઇન્ક્યુબેશન સુવિધા શરૂ કરી? તો એ કરી છે કોલકાતા ખાતે. હાલમાં રિપોર્ટ મુજબ 2027 સુધી ભારતની વીજળીની માંગ કેટલા ટકાની દરથી વધશે? તો 6.3%. કયા દેશના માઉન્ટ ડુકોનો જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો છે? ઇન્ડોનેશિયા રાઇટ આન્સર છે. મિત્રો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું પીએમ મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી કોણ બન્યા? તો રાઇટ આન્સર હતો મિત્રો શક્તિકાંત દાસ. આજનો પ્રશ્ન છે હાલમાં આરબીઆઈએ કઈ બેંક પર 39 લાખ રૂપિયાનો મૌદ્રિક દંડ લગાવ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.